જો મારું આખું આઉટફિટ ડન આઉટફિટ શું કેસ યાદ નથી રહેતું. આ ક્યારે વ્લોગ બનાવ્યો નથી ને, આ ભેગું રાખવું પડશે પર્સનું. તો કાલે છે હનુમાન જયંતિ અને હું ને પ્રિવા આવ્યા છે મારા હેર વોશ કરવા. એટલે કાલમાં સવારે વહેલા હવનમાં બેસવાનું છે, તો હેર વોશ ના થાય એટલે અત્યારથી જ કરી લઉં. નેમ કરાવી લઉં પાર્લરમાં એટલે પ્રોપર થઈ જાય. અને થોડાક કટિંગ હાય ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 5 અને આજે છે હનુમાન જયંતિ અને અમારે કરવાનો છે હવન. તો મારે 7 પહેલાં રેડી થવાનું છે અને હવનમાં બેસવાનું છે. એટલે પહેલાં ફટાફટ ફ્રેશ થઈ અને પછી પહેરીશું સાડી. કેટલી નીંદર આવે આખો દી. તો ઓલરેડી બધું ગોઠવાઈ ગયું છે, કેમ કે આ બધું પ્રિપરેશન રાતે જ થઈ ગઈ હતી. મારા બ્રાહ્મણ આવીને કરી ગયા હતા રાજે. તો હવે મારે થવાનું છે રેડી. તો પહેલાં હું કરી લઉં મેકઅપ અને પછી પહેરીશું સાડી અને પછી આપણે અમને ઉઠાડશું, કેમ કે 7 વાગે હવન થઈ જાય છે સ્ટાર્ટ. હાય ગાઈઝ, તો મેં પહેલાં કરી લીધું છે પ્રાઇમર વિથ સનસ્ક્રીન અને હવે લગાવ્યું છે મેં કરેક્ટર. અને એ હું આ સ્ટિકથી બ્લેન્ડ કરીશ. અને સ્ટિકની પહેલાં પ્રાઇસ જો એક સેકન્ડ દેખાય છે. સોરી, હા દેખાય છે. જો અમને ખબર પડે કે આ સ્ટિકમાં આટલા નાખ્યા, અત્યારે ઉઠીને પહેલાં મને તક. મેકઅપ મારો ડન થઈ ગયો અને હવે પહેરીશું સાડી. હું પહેરવાની છું આ સાડી અને એની સાથે પહેરવાની છું રેડ ને ગ્રીન બેંગલ્સ. એ બેંગલ્સ માટે તો મેં બહુ મહેનત કરી, કેમ કે મારે જોતી હતી કાચની, અને કાચની બેંગલ્સ ક્યાંય મળતી નથી. એમાં ઉપરથી આવી હતી ઈદ, એટલે ઓલમોસ્ટ બધી પૂરી થઈ ગઈ હતી. અને ફાઇનલી મળી ગઈ અને હું આ પહેરીશ ગ્રીન અને રેડ સાડી. કેવી લાગે છે? હજી હું પહેરી લઉં બધું એક્સેસરીઝ એન્ડ હેરનું કરી લઉં. તો મસ્ત પ્રોપરમાં આજે આવતું એવું રેડી થઈ ગઈ છું. અને હવે મારે એક લુક, એક શૃંગાર બાકી છે, એક શૃંગાર કરવાનો, સેથો ફોરવાનો એક બાકી છે. તો એ બોલાવશું આપણે ઓમને. કાંઈ કામમાં જ નથી આવતું, એ કેટલું નહીં કરે. કાંઈ નથી, એ તો બોલવાનું આવડે. તમે બોલી દો રીલ માં કઈ આવડે ઈ વિડિયો તો અરે જે બીજી કે વિડિયો તો રાસુલ અલગ. જો મારું આખું આઉટફિટ ડન સોરી આઉટફિટ ડન થઈ ગયું છે. મેં પહેરી છે સાડી. કેવું લાગે છે? એક સેકન્ડ. શું કયો? બેસવાના એટલે પહેરવું પડે. અહીંયા આવો. આ તમારું આઉટફિટ ચેક આપો અહીંયા. આજનું બોલો. આજે મેં પહેર્યો છે આ વ્હાઈટ શર્ટ, નીચે ધોતિયું અને હનુમાનજી. આજે હનુમાનજીનો બર્થડે છે ને, તો જો ઓલમોસ્ટ બધી પ્રિપરેશન થઈ ગઈ છે અને બધા કરે બી છે. હું થઈ ગઈ છું રેડી અને ચાલો મંદિર બતાવું તમને હનુમાનજીનું. છે હનુમાનજી અમારા. અને આ બધી પ્રિપરેશન બધી થઈ ગઈ છે. બ્રાહ્મણ પણ આવી ગયા છે ને હવે સ્ટાર્ટ કરશે હવન. તો હવે અમે હવનમાં બેસશું અને
जय श्री कष्टभंजन हनुमान जी महाराज की जय। विष्णु नारायण भगवान की जय। श्री सुरापुरा दादा की जय। आजना उत्सवनी जय। लक्ष्मी नारायण भगवान की जय। ओम नमः पार्वते पते हर हर महादेव। यजमानोऽहं शुद्धस्नानपूर्वकं सन्निधो भवः। यजमानभालेन स्वस्ति त्रिपुण्डः तिलकं कुर्यात्। ॐ हरिः ॐ स्वस्ति न इन्द्रः वृद्धश्रवाः स्वस्ति न मूका विश्ववेदाः स्वस्ति न कारयितो अरिष्टनेमिः भद्रं कर्णेभिः शृणुयाम देवः भद्रं वदेम जलभिजत्राः शिवेरङ्गे सुष्ठुवागुसुसनो विहते वैदेवैदं यदायुः यतो यदः समीहसे ततो नो यभयं कुरु कन्याकुरु प्रजाभ्यो भयन्नामसुभ्यः निस्वानि देव सवितदुरितानि परासुवा પુરુષો મેં મારા ભાગ્યની વૃદ્ધિ થાઓ. બાજુમાં બેના તમારે એમ જ બોલવાનું છે. ભાગ્ય વૃદ્ધિ પુરુષો મેં કપાળ અટાડવાનું બોલવાનું. ભાગ્ય મારા ભાગ્યની વૃદ્ધિ થાઓ. લઈ લો બધા બેસી જાઓ. ઓમભાઈ થોડો કરી લે. 10 ગ્રામ 20 ગ્રામ છે. સાંભળજો. હાલો ચલો પ્રગટાવો. પરીક્ષા હવે પરીક્ષા હવે થશે. આપી દો બેન ને હાથમાં આપી દો. પરીક્ષા દીધી નથી એટલે ઓમ હવે કુંડ દે છે ને 3 વાર પ્રદક્ષિણા કરવાની. ઓમ અગ્નિદો પરદે હવ્યવાના પ્રવેહે દેવા આસાદ્યાત્મા
3 વાર થઈ જાય ને પછી દાદાને આપી દેજો હાથમાં. અગ્નિકોણે સંસ્થાપ્ય નૈરુત્યે ત્યજ્ય. બોલી અગ્નિનારાયણ ભગવાન કી જય. આ કેટલું 25 ગ્રામ જેવું વજન કીધું તું ને, આને જેવી ધાતુ મારા બેનને કરાવી દેવાની છે તમારે. 25 ગ્રામ જેવી એક ગ્રામ જ છે. ભૂલ થઈ. અત્યારે મેં કીધું તમે કયો 20 ગ્રામ 25 ગ્રામ બરોબર. 25 ગ્રામ ની ધાતુ તૈયાર લઈ લેજો. ચોખાથી તે હાથે અગ્નિને વધાવીએ. ઓમ અગ્ને નમો નમઃ. પ્રાર્થના પર નમસ્કાર મકસદે હિ સૌ પૂજ્ય. આદરા હોતી દાદા આપણે પુષ આપી દયો. ओम नमः हनुमते भयभंजनाय सुखम गुरु भट्ट स्वाहा. ओम नमः हनुमते भयभंजनाय सुखम गुरु भट्ट स्वाहा. ओम नमः हनुमते भयभंजनाय सुखम गुरु भट्ट स्वाहा. ओम नमः हनुमते भयभंजनाय सुखम गुरु भट्ट. ओम ब्रह्मा मुरारे श्रीमन्तकारे पारो शशि भूमि सुगौदास गुरु शुक्र शनियाउ केतव सर्वे शांति करा बंधु. ओम आदित्य निरंजनाय स्वाहा. दादा एक बार તમે ગયો તમારા જેવું પ્રેમ આપજો, તમારા જેવી બુદ્ધિ આપજો, તમારા જેવી કાયા આપજો, તમારા જેવો સ્વભાવ આપતા નહીં. એ તો હે. શરીર પગ સુધી અડાડીએ. ચાલો ઓમ હવે એમ કર, તું થાકી ગયો છો ને? ઓમ એમ કર. स्टाइल है बाबू भैया राजू का स्टाइल. થાકી ગયો હોય ને તો શીખવાડ્યું એ તું કર. ચલો રેડી. हनुमान तेहि के कारज सकल शुभ सिद्ध करे हनुमान. जय हनुमंत संत हितकारी सुन लीजिए प्रभु रज हमारी. जन के काज विलंब न कीजिए आतुर दोरी महासुख दीजिए. जैसे कूद सिंधु में पारा सुरसागर में बैठ विस्तारा. आगे जाए लंकिनी रोका मारे उलट गई सुरलोका. चाहे विभीषण को सुख दीना सीता निर्की परम पद लीना. भाग उजाए सिंधु का बोरा अति आतुर जन कातर तोरा. सारा लूम लपेट लंक तोरा लाला सुमन जन गदर गई. जय जय પાર્વતી પતિ હર હર મહાદેવ.
ફેસ વોશ કર્યું બટ આ ચાંદલાના નિશાન તો હજી ના ગયો. મજા આવી ગઈ. મચ્છંદર પ્રતાપે ગોરો